આ તો બહુ તૈયાર થયા. હવે કેટલી વાર છે તમને? આવું છો? હા રૂપલી. હાલ અત્યારમાં તું? હા શું કરા? આ બેઠી નવરી થઈને જો. મારું બધું કામ કરી લીધું. ક્યારનું ચોખ્ખો પાટલો થઈ ગયો મારે તો હાથ કહેવાય. તો તમને તહેવારમાં લુગડા બુગડા લઈ આવી છે ને? જોતી નથી આમ? ના જ બધું બાકી છે લેવા જવાનું. તારો ઘરવાળો ચીકણીનો છે, કાંઈ લઈ નથી દેતો તને કોઈ દી. મારો ઘરવાળો છે, મારે ના પાડવી પડે કે હવે રહેવા દો ભાઈ, મારે ઢગલા હમાતા નથી કબાટમાં. એલી ઈ તંતા ઘરવાળો તો બહુ હાથી હો. જો મંગળસૂત્ર અમે લઈ દીધું, આ બંગડીઓ લઈ દીધી, આ વીટીઓ કરાવી બે હમણાં. મારે તો બંગડીની થઈ નથી. તાર ઘરવાળો ખોટીએ લઈ દે મને. ખોટી ને જેવી હાથી દોરા બાંધીને જતો. મારા ઘરવાળાની વાત જ કરમાં. આખા ગામમાં કોઈને એવો ધણી નથી, એવો મારો ધણી છે. આજે હારામ હારું લાગે એમ જોતો. કઈ બોલતી નહીં, કઈ એને ભીમાં બહુ રાખતા છે નહીં. હા એવું નથી. તો તું બોલતી કાને? મેં કીધું પેલા તમે બે વાતો કરી લો પછી હું આવું. નામ જીવતી છે, લાગે મરી ગયેલી. તો મરી ગયેલી જેવી કેમ છો? કાંઈ મરી ગયેલી નથી, મજા નથી. કાં હું થયું? નથી મજા રહેતી. તો કંઈક દવા કર. કરી ઘણી કરી. તો કંઈક ઉપાધિ છે તારે? ઉપાધિ એને ઉપર બીજાની મજા ખરાબ કરેલી એને હમણાં આવી છે ને બાર જોજે. ચલો હું કહું છું. હા મારા મોજા ક્યાં છે? અરે તમારા મોજા છે ને વરસાદના પલ્લી ગયા, ભીના છે. મારા બૂટ ભીના થઈ ગયા. પેલા સોનાની ઇસ્ત્રી કરી છે, એને ઇસ્ત્રી કરું. ઘડિયાળની ઇસ્ત્રી કરી. લા મારા બહાર જવું છે, પછી મને હોન્ડાની ચાવી દે, થોડોક મને ફુવારો સાટી દે. લાવ તું યાતે ચાટેમાં જાવું ને ભાઈ. આ કયો તમે સ્પ્રે તો બહુ સુગંધ આવે. આપડા ગઈ જાવે એનું જોવાનું હોય. સુગંધ જાવે થોડોક મને છાટી દો ને. બાકી તો એમાં હું તને વાંધો છે. બસ 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 કાંઈ ઘાટો હોન્ડાની ચાવી ક્યાં પડી છે? ઊંડાઈ ચાવીને ટીંગાતી નથી. અમારે જાવું છો? હા હા બાકી તૈયાર તો મસ્તી નથી. હો આપણે શું વાંધો એટીકેટીમાં જ રહેવાનું. કોઈની નજર નો લાગે હો તમને પૈસા બાપા ગામમાં. હા એવા કઈ મને નજર લાગે જ નહીં. હા બહુ તૈયાર થઈને ન જાવું. આરા ડાઘા કીમાં કાળા ડાઘા કરવા પડે ને કા લીંબુ મરચા ટાંગવા પડે. એટલે તારો ઘરવાળો તો બહુ હીરો થઈને ફરે. સ્પ્રે સાટી તો ઈ મને એમ કે તું હીરોઈન જેવી તૈયાર થઈને ફરતો. હવે ગામડામાં તો હાડલા ફેરવા પડે. હું તો કેવા કપડાં પહેરું, જીન્સ ને ટોપ ને એમ બી ફરવા જાય તો બધું પહેરું પાછી એમ. હા તું તો કદાચ મેં તો તને ભાઈ ને મેં તને હાડલા છીએ ભાઈ ને ગામડામાં હા ભાઈ તો ખરી, પણ મારી વાત તો પૂરી થવા દે. બોલ ને લટુ પટુ ચાલુ જ હોય તારું. હવે જ્યાં સુધી જાય ને ત્યાં સુધી મારા આ લટુડા પટુડા ચાલુ જ રહે. તું કહું ઈ પેલા જો આ તો હું તને હાથે કહું પેલા વાત સાંભળ તારી. જાઉં તો હા હા બૂટ ને ગાફો માર્યો. હા ઈ મેં મારી દીધો. પેલા જૂના બૂટ છે ને હજી પહેરજો. મારા કાલ બીજા નવા જ લેવા છે. હા લઈ આવજો. મહિને બૂટ બદલવાના. મોડું તો પડવાનું જ નહીં. તમે ક્યાં મોડું ગમે એટીકેટમાં જ રહેવાનું. લાવું જાઉં છું. એ હા હું તને ઈ જ કહેતી હતી. હું અત્યારે ઘરવાળો આખા ગામમાં હીરો બની કરે, આમ લટક મટક હાલે, આમ ચટક મટક કપડાં પહેરી જાય. કેવો તૈયાર છે ભાઈ. જોજે ઓલા ગામની બાઈ પાસે ઈ તરત ફસાઈ ન જાય. ઈ રૂપલીનો ઘરવાળો છે, ઈ ટીલો છે ટીલો. કોઈની તાકાત નથી મારા ઘરવાળાની સામે ઊંચું ઉપાડીને જોવે. રેવા દે બેન. આ હે ને ઘરવાળા આજે હે ને ભરત પ્રજાતિ છે ને એવી છે, ગમે ત્યાં લપટી જ જાય. તને ન ખબર હોય ઈ અમાર બે માણસ નો આવે, ભૂલી જાજે તું. હો છે તો એ છોકરો જ ને. છોકરો હોય તો શું છે? અમાર બે માણસનો પ્રેમ ભાવ જ એવો છે કે ઈ કોઈ સામું જોવે નહીં કે કોઈ યાર બોલે નહીં. હમ નીચું નજર કરીને જ વાત કરે. બધાયના ધણી એવા જ હોય, બધાના ધણી એમ જ વાગતા હોય. પિતા કહેવાનું શું થાય છે? ગામમાં જોયા હોય પેલા. આમ જો ઘરે એમ રાખે, બહાર જોય બહાર કેમ રાખે. બહાર નું હટાડવું હોય ને એટલે ઘરે આમ પ્રેમથી લાટકોટથી રાખે. તને શું ખબર હોય? તમને બેન બહુ બળતરા થતી લાગે. કા જો બેન
આપણે બેન પડ્યું રહ્યું કે બાકી ઈ તો છે. બળતરા ન હોય. આ તો હારા હાર થઈને કે પછી કેતી નહીં પછી તું જ લટકી રહી. મને તો મારા ઘરવાળા પર આ સુધી વિશ્વાસ છે. આ તો તારું ઘર ભાંગી નહીં લે તે મેં તને કીધું નકર મારે શું છે તું તાર ભલે ને તાર ઘરવાળો બહાર રખડતો. પણ તું એટલા ટાઈમથી લગ્ન કરે તે કદી જોયું? અત્યારે જો ગયા તમારે બે હમો બોયલા. આપણે એમ કરીએ આપણે તે કેચ્યું ને આપણે ફરિયાદ લગાડી. હા બોલ હું સરી જો હું હે ને તારા ઘરવાળાને ફસાવીને જ રહું બોલ. તું એમ તારા ઘરવાળા ઉપર બહુ તને આમ અભિમાન છે ને હું ઈ તને પાડીને દેખાડું. હું એને ફોન કરીને એને હું મારા ચક્કરમાં ફસાવું. જો ઈ ફસી ગયો તો તારે મને 3000 આપવાના અને ના પૈસો તો અમે બે થી તને 3000 આપશું. જો 10 માથાવાળો રાવણ આવે ને તોય મારું અભિમાન ન ભાંગે. નહીં માને એલિયા ને આને કરીને જ દેખાડવું પડશે. ઉભી રહે. તને એટલું બધું ઓલું છે ને મારા ઘરવાળો ઉપર ઈ ગમે છે ને કોઈની સામે બોલે ને પડી જાય એવું છે ને તને તારું શરીર મારવી છે. એટલે તો તને 3,000 ની સરિયા જાય તું તાર. હવે 3000 ના કાકા હાલ 5000 રૂપિયાની શરત હાલ. હાલ વાંધો નહીં પણ હું તો જો હું આવી ને તો હું તને 3,000 જ દેવો મારી પાસે 5,000 છે નહીં. આમ જો મારા ઘરવાળા એ છે ને મને નવો ફોન જ હજી કાલે લઈ દીધો. સીમે નવું છે એટલે આ નંબર કોઈ પાસે નહીં હોય. તું મને નંબર લગાડ દે હું હમણાં જતા ઘરવાળાને ફોન કરું. હવે તું અખતરો કરી લે લાઈ નંબર દઉં છું. માનશે નહીં હજી આ. દેખાડી દઉં. આલે આ નંબર એના સાંભળજે. સાંભળું છું. હાલો હાલો બોલો. એ હું કોયલ બોલું. આઈ ભલે કોયલ બોલતી કામ લાગ્યો ને. તમે ટીલો તે ને હે? તમે ટીલો તે ને હા. હા તે મારે તમારે એક કામ હતું. શું કામ છે? મને તમે બહુ ગમો. હું તો મહિનેનો મારો ઘરે બહાર તો બીજી વાત હોય કઈ. મારો નંબર ક્યાંથી લીધો? તમારા નંબર ને તમને બહુ ગમો કે એટલે આ ગામને ગમતો હોય પણ નંબર તમે દીધો કોને એમ કહું છું. ઈ તો કહું છું તમારા નંબર હું ગમે એમ કરીને ગમે એ મહેનત કરીને લઈ લઉં. હું તને શું કહું છું, હું કામ વાળો માણસ છું અને હવે તું ફોન કરતી નહીં અને તને હું બહેન વાળો માણસ છું એટલે સમજી દે. પણ સાંભળો તો ખરા તમે તો મને હાવ નારાજ કરી નાખ્યું. આ કામ કર્યું નહીં હો. હમણાં પાછો ફોન આવતો જોતો ખરા. એ લાઈ 3000 આવી મારા 3000 રૂપિયા લાય. તું ઘડીક રાખો બહુ ઉતાવળી થામ હમણાં ફોન આવશે જ તે. પછી આ 3000 નું વ્યાજ લાગશે હો. પણ તું ઘડીક રાખો જોઈએ એની ના હજુ કઈ વહી નહીં ગઈ. એ તારો ફોન લાગે તારો ફોન લાગે. જોઈ લે આવ્યો ને. હા પણ કઈને સ્પીકર રાખજે. હા બોલો. ફોન કેમ કાપી નાખ્યો? તમે મને નારાજ કરી દીધી. નારાજ નહીં, તમે નામ બહુ સરસ છે, કોયલ છે, તમારું ગળું મને ગમે છે, તમે બોલો જ મને બહુ ગમે છે પણ મારે એવું કામ આવ્યું ને એટલે વાર લાગી. હા તો એટલે તો મેં તમને ફોન કર્યો તો કે હું કોયલ બનું ને તમાર કાગડો બનો એમ. હા બરોબર છે, વાત તમારી હતી. હવે કઈ આગળ વાત કરીએ કઈ હું ચાલુ જ છે મારો ફોન. હા તો મેં તમને પેલા નતું કીધું તમને બહુ ગમો. હા ગમતો હોય તો જ મને ફોન કરવાનો હોય ને મારે. તો એમ કરો ને હું આપણે ઓમે યાર તમે આપણે આજ શરૂઆત થઈ ગઈ હે તો આપણે 6 વાગે ઓલી વાડી પાસે મળીએ તો આવશો ને પાછા. લાવવાનું હોય ને પછી નામ કોયલ છે પણ એવો અવાજ છે એવી મીઠી મીઠી વાતો કરે. હવે તમે કયો ના હું પહોંચી જાય. હાથી ઓલા આપણે ગામને પાત્ર ઓલી પેલી વાડી ને આવતી. હા ઓલી વાત વળતા. હા ન્યાઉ ફીટ 6 મિનિટે નહીં 1 મિનિટ આગળ કે નહીં 1 મિનિટ પાછળ ફીટ 6 વાગે ત્યાં આવીશ. અને ફીટ 6 વાગે હું પૂજી હોટલ થઈ. તા કેતી હતી ને મારો ઘરવાળો બહુ હારો લે 5,000 તૈયાર રાખજે. શેના 5000? તો તું આવી રીતના કઈ તો બોલે જ ને. દિવાળી સુધરી જાય આપણી. અમે તું જ કહેતી હતી મારો ઘરવાળો બહુ ચીકણો છે તારો ઘરવાળો બહુ તારો હારો છે 5,000 દઈ દેજે મને મારા હાડલન થઈ જાય. હું કહી દઉં તું આ લટડા પટડા કઈ તો હવ બોલે હું.
લે ઈ તો તારી બેનપણી છું ને તી તારી સામે લટોડા પટોડા કરું હે અને કોક બાર બીજી તો એમ કરતી છે તો તારું ઘર તો હાવ ભાંગી દે નો ભાંગી જાય તું કઈ બોલ માં આવે તું આ હાટુ આવી ગયો તેમાં માર ઘરે તો જીવલેન હાસુ કેમ ખોટું લાગી દે તું જો કઈ સમજાવે હાટુ કરું જ નહીં કા તમે બેન અત્યારમાં મારો દી બગાડવા આવ્યો જાઓ ઘર ભેગી નહીં થાવ બે જાઓ એ દી બગાડવાની સુધારવા આવી વાત મારી બેનપણી છો આપણે એવડી એવડી હતી ને ત્યાં મેં ભેગી છીએ અને હારે એક જ ગામમાં આવી ભાઈ તો હું છે પણ તો એટલે તો તને હારે હારું થઈને કામ છું યાર મારે હવે કાંઈ ખતરા રજા તું તાર ઘર ભેગી થઈ જા જા હાલે તું જા હે એમ નહીં ઈને હું સાંભળીને કામ છે સાંભળ તું 6 વાગે મળવા જવાની છો ઈ તો પાકું જ છે ને મેં તારે આપણે શરીર લગાડી તો તારે આવું તો પડે જ ને ઈ તારે મને કેવું પડે તારી મોર તો હું હાલતી તા સમજી હું તો આવું જ ને ભેગી હું આવીશ હો હા એલી આવજે તું એ અડધો અડધો ભાગ તો યાદ છે ને બધું યાદ છે એકલે ઈ ખાઈ નહીં જાતી ખાવાનું ન હોય ભીજા હું તો શું કહું તું 6 વાગે જઈ તું મને ભેગી આવજે તમારે બે હતાઈ જોવાનું તું અમારે ભેગી નહીં આવવાનું હું તાર ઘરવાળા પાસે જાઉં થોડીક વાતો કરું ને પછી તમારે બેન આવો નકર આખા પ્લાનમાં તમે પાણી નહીં ફેરતા હો હા પહેલા જ કહી દઉં નકર હું તો મારા તોય 5000 તો લેવાની જ છું અને આમ ધ્યાન રાખજો મારા ઘરવાળા આગળ બહુ લટુડા પટુડા કરતી નહીં ને હા કહી દઉં છું તને મારી પર વિશ્વાસ નથી ને હવે હાય લુપિતા 6 વાગે યાદ રાખજે હા અને 6 વાગે હું તને ફોન કરી જા તારમાં આવી અને મારો દી બગાડી દીધું મારા ઘરવાળા કોઈ દી આવું કરે નહીં હવે તો મને ખાવાનું ગળ નહીં ઉતરે ક્યારે 6 વાગશે ક્યારે 6 વાગશે કેમ બેઠે છો તો હું કરું મારો સડો ધોયો નથી અમારે એમની સોનો પહેરવો તો તમારે હું ચડો પહેરીને બહાર જાઉં તું સડો ન હોય માથે સોનો પહેરીને જવું પડે અને ઓલો ફુવારો કેમ મૂક્યો ફુવારો તો એ રહ્યો અંદર તને ખબર નથી હું કાયમ એટીકેટમાં જાઉં છું અને આજ તો મારે મીટિંગ છે થોડે થોડે હું બહુ આગળ આવી જવાનો છું એવી બધી ઇમરજન્સી મીટિંગ હોય છે જ ને મને શ્રદ્ધા વિશ્વાસ છે હે હા ઓલું પાકીટ ક્યાં મૂક્યું મારું પાકીટમાં કેટલાના નંબર હોય મારા કાર્ડ હોય બધા તે તમારે જાવું જ પડે એવું છે મીટિંગ અરે 100 વાગે તો પૂગી જવાનું છે એવું છે હા તમારે એકલાને જ જવાનું મીટિંગમાં ના કોઈ કઈ બૈરા હેરે ન હોય કઈ નહીં ના નતર મેં કીધું આવું એમ. ના ના તાર નથી આવું હું જાઉં છું હો. હવે તમારે જો અત્યારનો ફુવાર અંદર પડ્યો મારતા તો જાઓ ન મારી લો કઈ હરખાઈ મારજો હા થઈ ગયો ને એટીકેટમાં અરે એટી કાંઈ ઘટે છે આમાં કાઈ નો ઘટે હો ઘટે જ નહીં ને અને ઓલા બૂટ નવા પહેરી જાજો હા નવા જ પહેરી જવાના હોય ને લો હું જાઉં છું હો. હા હા જાઓ અને મારે હારે 2 જણા કોઈ આવે તો રસોઈ 2 ની વધારે બનાવજે એવું છે મીટિંગ પૂરી થાય એટલે એમ આવે 2 જણા ભાઈબંધો હા તે કાંઈ વાંધો નહીં હો જે આમાં ચાર્જિંગ તો છે ને આ છે મીટિંગમાં જાઓ ઇમરજન્સી મીટિંગ તમે મને હું સમજો છો? તમારી મીટિંગ હમણાં બધી હોહરી નો કાઢો ને તો મારું નામ રૂપલીની જો તમે આ બાયડી કેવી ના ગયો હોય આખા ગામમાં એને ભાટકવાનો એવા તો કોઈ દી ખૂટ્યો જ નહીં જ્યાં હોય ને બે હાલી જાય લખણ ખોટે બાયડી છે આ તમને એક સારી વાત કહું તારી પાસે કોઈ દી હારી વાત ન હોય સાંભળો તો ખરા આજ કેટલો આમ મેં 5000 નો મેળ કરી દીધો તેનો 5000 નો મેળ લુગડાનું થઈ જાહે કા હું તમને વાત કહું આલી રૂપલી નહીં ઓલો તમારો ઓલો ભાઈબંધ છે ને ટીહલો એને ઘરવાળી હા મેં એને કીધું
કે તાર ઘરવાળો છે ને આમ બની ઠણીને ફરે ને પણ કોક બાયડીને ચક્કરમાં પડી જાય એને મારું માયનું નહીં બોલો. હા. મેં છે ને ફોન કરીને આ તો તમે હજી કાલે લઈ દીધો મને નવો નંબરે કોઈ પાસે હતો નહીં મેં આમાં ફોન કર્યો ખોટું ખોટું મેં ટીલાભાઈને એને ફસાવ્યો કા ને કા હું એને મારી ઉપર ફરિયાદ રાખી હતી એ કે મારો ઘરવાળો કાંઈ આમ કરે નહીં તો મેં કીધું હાલ તો તાર મેં ફરિયાદ એને મેં 3000ની નાખી હતી કે મેં 5000ની નાખી. ટીલો વાર ભાઈ પણ છું હું કહી દઉં જોઈ તું કહેતા નહીં કા એમને આપણે પૈસાનો મેળ નહીં થાય ઘરે બેઠા બેઠા કોઈ નહીં દઈ જાય તાર તો 5000 આવશે ને ત્યારે મહિને આપણે લુગડા ભેગા થાહું. ઈ હાસું તારું હારું તું રાંધ હું ગામમાં આટો મારતો હું હા કોઈને કહેતા નહીં પાછા હો દોઢડા નહીં થતા ક્યાંય નહીં થાવ મારું દીકરું ટીલો વાળો ભાઈ બન બિચારાને ખોટો ફસાવી દીધે લે હું પી આવું આ બાયડ્યું આવા ને આવા ધા કરી ભાઈ બંધ ને બિચારા ફસાવે ને હેરાન થઈ જાય બીજું કઈ નહીં હું હાલ્યો જાઉં ઘર કોઈ હાલ્યો જાઉં कब खुले न तिजोरी का ताला मेरा ससुरा बड़ा पैसे वाला परदेसियों से ना अखियां मिलाना परदेसियों से ना अखियां मिलाना परदेसियों ટીલા बोल મારી વાત તો સાંભળ ક્યાં ભજ્યો परदेसियों से ना अखियां मिलाना આ કાંઈ સમજવાનો નથી ને હેરાન થવાનો છે હું એનો ભાઈ બને તો વાત કરી પણ ક્યાંય મારી વાત તો સાંભળતો જ નહીં એની ધૂનમાં રેસ ન કરો તો કઈ છે લે હવે મને જવા દે કોયલ હે કોયલ ની વાત ન થાય કાળી રહે પણ એને છે ને અવાજ એવો ભલ ભલા ઊભા રહી જાય તો લને કે ગીત ગો કોયલ માથે કે આંબે બેઠી કોયલ મીઠું બોલે જો એવા ઘૂઘરિયાળે ગાડે આણા આવશે એવા ઘૂઘરિયાળે ગાડે આણા આવશે લે બે મીઠી વાત તો કરું કેમ મજામાં મારેથી તો આમ તો 100 માન વાગ્યા આગો પાછો આમ તો નામ તો 100 ફીટ 100 પગી ગયો કે નહીં હા હો ફીટ સોયે પગી ગયા બરોબર છે હું તો ટાઈમો ટાઈમ આવી ગયો તમે ટાઈમો ટાઈમ આની નામ મેળ કહેવાય આની નામ છે ને પ્રેમ કહેવાય આ બીજું બધું ઠીક પણ તમે આ મોઢું તો ખોલો મોઢું હમણાં ન ખોલવાનું આ કેમ ન ખોલો તો મને ખબર શું પડે અને મારે વાતો કેમ કરવી ખોલો 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 અરે લે આ તો ઓલે હોમ લાઈન વાવ ઘરે કરી હવે મારે શું સમજવું હોમાની વાવ છે આ તો કેમ કેવી લાગી તમારી કોયલ અરે કોયલ ની થોડી વાત થાય કોયલ એટલે કોયલ હોય એમાં કઈ ઘટે ને મને એમ થાય કે કોયલ ને મારા ઘરે લઈ જાઓ આ ઊભી અહીંયા તમારી કોયલ અહીંયા ઊભી ત્યાં નથી તો શું છે બહુ મીટિંગ તમે તો કરી હો ઇમરજન્સી મીટિંગ ભાઈ મીટિંગ જ કહેવાય આ હતી તમારી મીટિંગ એમ ને ઈ જ હોય ને એમાં તમે મને નહોતા લઈ જતા એમ ને આ કે તો બીજું કઈ સમજતું નહીં આ તો હંજેવો આવ્યો નહીં હંજેવો કેવા આવ્યો હતો એમ એટલે સ્પેશિયલ અત્તર છાંટતા હતા હે ફુવારા મારતા હતા હે અંત તો ફુવારો પહેલે જ નહીં મારતો તો નથી ખબર મને તો કાંઈ ખબર કે કામ કરો તમે મને કીધું તું ને ખાવાનું 2 જણાને બનાવજે મેં આટલું ખાવાનું કર્યું તમને બહુ ખવડાવવાનું છે તમે ઘરે આવો હવે હોમા લઈ જામાં પેલા મારા પૈસા તો દેતી જા પેલી હાથી રે ને હવે તમે ઘરે આવો તો કેટલું ખાવાનું બાકી છે કીધું ને એકવાર મળવા તો દે એમ તને કહું હરખે તમે ઘર ભેગી ના ખાવ ને નતર મારે મારવા આજે કહે હો હાલ તને દઈ દઉં તને મેં કીધું તું ઊભો રે કાંઈ મારી વાત માન્યો તું હું મારી ધ્યાનમાં તો મને કે હાન ભાન ન રહે
શું રોડડા જેવા આવા નવા ધંધા કરે મેં કીધું મારી પ્રેમિકાને મળી તો મોઢું ખોલ્યું ને તો તારી વહુ નીકળી. સાંભળો હું એ રૂપલી કે તાર ઘરવાળાને આ બધો આપણો પ્લાન આને છે ને શરત મારી હતી મારી યારે કે તારો ઘરવાળો રહ્યો ને એ એટલો બધો બની ઠની વરરાજો બનીને રોજ ક્યાં જાય છે શું કરે તને કાંઈ ખબર છે તો મેં એને એમ કીધું મારો ઘરવાળો છે ને કોઈ દી કોઈ એમ ઊંચું ઉપાડીને જોવે નહીં અને તમે છે ને એ સાબિત કરી દીધું કે તમે બધા જેવા જ છો લખણ ખોટી ના એટલે હું લખણ ખોટો હા શરતમાં 5000 હારી ગઈ ને. હારી ગઈ હવે દેજો તમારા ખીચામાં જ કાઢીને 5000 આવા- હું તો પરીક્ષા લેતી હતી તમારી એમાં તમે છે ને ના પાસ થઈ ગયા ત્યાં પ્લાન કર્યો હા આમને. હા મેં કીધું જો જા એટલો પાવર કરતી હતી કે તું ગમે એવા નખરા કર ગમે એવા નાટક કર મારો ઘરવાળો જોવે નહીં એટલે જોવે જ નહીં ત્યાં તો કોયલ રાણી મેના રાણી જઈને અરે હું મારે એમ હતું કે હું મારા ભાઈને કાંઈક સમજાવું પાટે ચડાવું મારું બિલકુલ ન માન્યો તું વાત સાચી હો હમણાં તારી પાસે વાત કરાય ઊભો તો નથી રહ્યો. આ બધા પ્લાન જ હોય ભલા મને આમ પણ આપણે આવા પ્લાનમાં ફસાઈ જ જવી એમ કહો ફસાઈ ગયો ને. મેં તને કીધું તું હું ભલે ને મહિને એક જ હાડલો પહેરું પણ મારો ઘરવાળો કોઈ દી આમ જાય નહીં અને તું જો તને આ બની ઠંડીને રાખે પણ બહાર જો આ કેવું કરે આ બધાય હા પણ તારો આવા કેટલામો પ્લાન છે ઈ તો કે મને એકેય નહીં આ તો તું મારી બેનપણી હતી ને તી મેં તને કીધું તાર ઘર ભાંગે નહીં ને તે જી મેં કીધું આવા નવા પ્લાન કરીને ઘર હલાવતા હશો તમે બે જા જણા. જા હવે લઈને જા ઘરે જા હવે હવે તમે મને 2 જણાનું રાંધવાનું કીધું તું ને વધારે એ બરાબર વ્યાઈ ગયા હવે નહીં આવે. એમ નહીં મારી વાત તો સાંભળો હં. ઈ બધુંય તમારે ખૂટવાળાનું છે તમારે કેટલું ખાવાનું છે હજી ઘર ભેગી ના થવામાં હાલો પ્લાન એટલે પ્લાન. હા પ્લાન હાલો, છે, પ્લાન. હા. એક સુધરી ગયા. હું જાઉં જોયું ને તમાર મોંઘીનો વટ 5000 નો જીતી આવી હાલો હવે વાહ મોજી તારો પ્લાન વાહ હાલો, આવી મોજી વાહ મોજી તારો પ્લાન